તો પ્રધાનમંત્રી આજે ગાઝીપુરના પ્રવાસે જવાના છે। અહીં પ્રધાનમંત્રી એક રેલીને સંબોધિત કરશે। આ સાથે જ ગાઝીપુરથી પૂર્વાંચલની જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ પણ કરશે। ખાસ કરીને રાજભર અને પાસી સમાજ ભાજપનો મુખ્ય ટાર્ગેટ હશે, કારણ કે આ બંને સમાજનું પૂર્વાંચલની 14 લોકસભા સીટો પર પ્રભુત્વ છે। તો 2019 પણ નજીક આવી રહી છે। અહીં પ્રધાનમંત્રી મહારાજ સુહેલદેવ પર પોસ્ટલ સ્ટેમ્પ પણ જાહેર કરશે। આ સાથે જ અનેક વિકાસલક્ષી યોજનાની ભેટ પણ ગાઝીપુર વાસીઓને આપશે। તો પ્રધાનમંત્રી આજે ગાઝીપુરના પ્રવાસે છે। પ્રધાનમંત્રી અનેક વિકાસ યોજનાઓનું આજે લોકાર્પણ કરશે। તો આજે પ્રધાનમંત્રી મોદી ગાઝીપુરના પ્રવાસે છે, ત્યારે વાત કરવામાં આવે પૂર્વાંચલના લોકોને પોતાની તરફ આકર્ષવાનો, ભાજપા તરફ આકર્ષવાનો પ્રયત્ન પીએમ મોદીનો રહેશે। તો જણાવી દઈએ, મહારાજ સુહેલદેવ પર આજે પોસ્ટલ સ્ટેમ્પ પ્રધાનમંત્રી મોદી જાહેર કરશે તે મંચ ઉપરથી, અને સાથે જ જાહેર સભાને સંબોધન પણ આપશે। રાજભર અને પાસી સમાજને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ પીએમ મોદીનો રહેશે। તો જે રીતે લોકસભા 2019 હવે નજીક આવી રહી છે, ત્યારે પક્ષનું કહી શકાય કે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, અને ભાજપ તરફ મતદારો આકર્ષે તેના ભરપૂર પ્રયત્ન પીએમ મોદી દ્વારા કરવામાં આવી રહ્યા છે। વાત મુદ્દે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર। જી જયેશ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પીએમ મોદી પૂર્વાંચલના પ્રવાસે, ગાઝીપુરના પ્રવાસે, ખાસ લોકસભા 2019ને લઈને આ જે છે તેમનો પ્રવાસ છે, ત્યારે કરોડોની યોજનાનું પણ લોકાર્પણ થવાનું છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે જે પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણી છે, તેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીનો પ્રારંભ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। તે લોકસભાની ચૂંટણીના તૈયારીઓના ભાગરૂપે છે તે પ્રધાનમંત્રી મોદી છે તે આજે પૂર્વાંચલના પ્રવાસે જઈ રહ્યા છે। અને મહત્વની વાત કરવામાં આવે તો પૂર્વાંચલમાં જ્યાં ખાસ કરીને જે ગાઝીપુર વિસ્તાર છે કે જ્યાં ભાજપનું પ્રભુત્વ છે તે ઓછું છે, તેવા વિસ્તારોમાં પ્રધાનમંત્રી મોદી છે ખાસ ધ્યાન આપી રહ્યા છે। અને તે જ અનુસંધાને આજે ગાઝીપુરના પ્રવાસે પીએમ મોદી જઈ રહ્યા છે। અને આજે ગાઝીપુર છે ત્યાંના મહારાજ છે સુહેલદેવ, તેમના પર એક પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવાના છે। અને જ્યાં પૂર્વાંચલના જે વિસ્તારો છે તેમાં રાજભર અને પાસી સમાજ છે તેનું એક મહત્વનું ફાળો અને મહત્વની વોટ બેંક છે, તેને પણ પોતાની તરફ આકર્ષવા માટે પ્રધાનમંત્રી મોદી છે આજે પ્રયાસ કરવાના છે। અને રાજભર અને પાસી સમાજને ભાજપ તરફ આકર્ષવા માટે છે આજે જે 14 લોકસભાની જે સીટો છે કે જ્યાં બંને સમાજોનું પ્રભુત્વ છે, તેવી જગ્યા પર એક જાહેર સભા પણ સંબોધવાના છે। અને મહત્વની વાત કરવામાં આવે તો ગાઝીપુરમાં છે મોદી દ્વારા સંબોધન કર્યા બાદ છે તે અનેક કરોડો રૂપિયાની જે યોજનાઓ છે, વિકાસની યોજનાઓ જે ભાજપ કહી રહી છે, તેનું પણ લોકાર્પણ કરવાના છે। ત્યારે મહત્વની વાત છે કે જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે પ્રમાણે જે ભાજપના ઓછા વોટ બેંક છે કે જ્યાંથી ભાજપથી વિખૂટી પડેલી જે વોટ બેંક છે તેને પોતાની તરફ આકર્ષવા માટે પીએમ મોદી ખુદ મેદાને હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી અંકુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આજે પીએમ મોદી પૂર્વાંચલના પ્રવાસે છે, ગાઝીપુરના પ્રવાસે છે, ત્યારે ખાસ લોકસભા 2019માં ભાજપ પકડ મજબૂત કરવા માંગે છે। ત્યાંની જે 19 સીટો છે તેને હાંસિલ કરવા માંગે છે, અને તેની રણનીતિના ભાગરૂપે જ પીએમ મોદી અત્યારે ગાઝીપુરના પ્રવાસે છે। ખાસ ત્યાંના મતદારોને આકર્ષવાનો તેમનો પહેલો પ્રયત્ન રહેશે।